વિદ્યાર્થી અને વાલીઓ, MCC ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલિંગ પર અપડેટ આવી છે. સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની વાત જોતા હતા, 5મા રાઉન્ડની, તો એની સાથે સાથે 6ઠ્ઠા રાઉન્ડનો ટાઈમ શેડ્યુલ પણ આપી દીધું છે કે 5મો રાઉન્ડ અને 6ઠ્ઠું રાઉન્ડ. એના માટે રજિસ્ટ્રેશન આવતીકાલથી ચાલુ થાય છે MCCના પોર્ટલ પર, અને ચોઇસ ફિલિંગ 11 તારીખ સુધી રહેશે. અને 11 પછી 11 અને 12 બે સીટ એલોટમેન્ટ થશે, પ્રોસેસ થશે, અને 12 તારીખે રિઝલ્ટ આવશે. એટલે MCCએ ડિક્લેર કર્યું છે, એટલે હવે ટૂંક સમયમાં આપણું સ્ટેટ પણ ડિક્લેર કરશે. જો આમાં શું લખ્યું છે, 9 ડિસેમ્બર રજિસ્ટ્રેશનની જો ઓપ્શન આપ્યું છે કે રજિસ્ટ્રેશન જે છે 9 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી તમે કરી શકો, અને ચોઇસ ફિલિંગ જે છે એ 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સવારે 10 વાગ્યા સુધી થશે. 11 અને 12 પ્રોસેસ થશે, અને 12 તારીખે રિઝલ્ટ આવશે, અને 13થી 18 વચ્ચે રિપોર્ટિંગ કરવાનું રહેશે. એ જ રીતે 6ઠ્ઠા રાઉન્ડનું પણ ન્યૂ રજિસ્ટ્રેશન આમાં નથી, 6ઠ્ઠા રાઉન્ડ માટે પણ આપ્યું છે. જો હંમેશા તો આપતું નહીં હતું નવું રજિસ્ટ્રેશન, 4થા રાઉન્ડ પછીનું જ બધું થતું હતું, પણ આ વખતે આના માટે પણ ઓપ્શન આપ્યું છે કે ન્યૂ રજિસ્ટ્રેશન 6ઠ્ઠા રાઉન્ડ માટે 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, ચોઇસ ફિલિંગ 20 ડિસેમ્બરથી 22, પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ 23 ડિસેમ્બર, અને રિઝલ્ટ જે છે 24 ડિસેમ્બર, અને 31 ડિસેમ્બર સુધી રિપોર્ટિંગ કરવાનું. એટલે કે MBBS BDS માટે આ સમય વધાર્યો છે 31 ડિસેમ્બર સુધીનો. 20 નવેમ્બરે પૂરો થઈ ગયો હતો, તો હવે એક્સટેન્ડ કર્યું છે કે 31 ડિસેમ્બર સુધી MCC, એટલે સ્ટેટ માટે પછી એનાથી પણ વધારે હશે, 2-5 દિવસ. એટલે સ્ટેટનું કાઉન્સેલિંગ પણ હવે આવશે ટાઈમ ટેબલ. એટલે બની શકે તો આજે મોડી રાત્રે આવી જાય, અથવા આવતીકાલે એડમિશન કમિટી સ્ટેટનું શેડ્યુલ જાહેર કરશે. MCCનું આ 12 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થવાનું છે, તે પછી જ આપણા સ્ટેટનું રિઝલ્ટ જાહેર થશે. હમણાં આપણું રજિસ્ટ્રેશનનું ઓપ્શન આપે છે કે નહીં આપે એડમિશન કમિટી, એ જોવાનું રહ્યું. ચોઇસ ફિલિંગ તો અવશ્ય આવવાની જ છે, ચોઇસ ફિલિંગ આવશે, પણ પૈસાનું કંઈ હજુ લખ્યું નથી કે પેલા 3 લાખ રૂપિયા ડિપોઝિટ, સિક્યોરિટી ડિપોઝિટ લેશે કે નહીં લેશે, અને આપણી એડમિશન કમિટી લેશે કે નહીં લેશે એની હાલમાં કોઈ માહિતી નથી. આવતીકાલ સુધીમાં હજુ કંઈ ક્લિયર થશે કે 3 લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ ભરાવે છે કે નથી ભરાવતા. અને આપણી ત્યાં પણ રજિસ્ટ્રેશનનો અવસર આપે છે, નવું પિન લઈને રજિસ્ટ્રેશન કરવાનું, કે પછી જૂનું ચોઇસ અનુસાર થશે. ચોઇસ ફિલિંગ પણ આપશે કે નવી ચોઇસ કરી શકીએ આપણે કે 4થા રાઉન્ડ વાળું રહેશે. એની ડિટેલ આપણી વેબસાઇટ પર માહિતી આવશે ત્યારે ખબર પડશે. જો MCCએ ફક્ત હમણાં શેડ્યુલ ડિક્લેર કર્યું છે, નિયમો માટે કોઈ નોટિસ હાલમાં આવી નથી, પણ એ કાલ સુધીમાં નોટિસ આવી જશે છે. રાત્રે પણ આવે અને કાલે સવારે પણ નોટિસ આવી જાય કે આમાં પૈસા ભરવાના રહેશે, એક્સ્ટ્રા સિક્યોરિટી ડિપોઝિટ, અને એના કંઈ નિયમ બીજા કંઈ હશે તો એ જાણ કરશે. એ જ રીતે આપણી એડમિશન કમિટી પણ પોતાની વેબસાઇટ પર એક્સટેન્ડેડ રાઉન્ડ 5મા અને 6ઠ્ઠા રાઉન્ડની માહિતી વેબસાઇટ પર આવશે, તે પછી હું વિડીયો બનાવીશ. એડમિશન કમિટીની જાહેરાત આવશે તે મુજબ પછી તમને હું આગળ ગાઈડ કરીશ કે કેવી રીતે એડમિશન પ્રોસેસ રહેશે 5મા રાઉન્ડનું અને 6ઠ્ઠા રાઉન્ડનું, કે તે પછી જે પણ સીટો બાકી રહેતી હોય મેનેજમેન્ટ કોટાની એના માટેનું. ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે પણ માહિતી આવે એ તમને સમયસર મળી શકે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.